રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર હોબાળો સામે આવ્યો છે। આ વખતેનો જે હોબાળો છે એ સૌ કોઈ શહેરીજનોના ચર્ચાનો વિષય બન્યો છે। શહેરમાં થોડાક જ મહિના પૂર્વે જે ઐતિહાસિક ડિમોલેશન થયું હતું જંગલેશ્વરમાં, ત્યાં ફરજ પર જે હતા અધિકારીઓ કર્મચારીઓ, તેની પાછળ જમણવારનો લાખો રૂપિયાનો ખર્ચ થયાનો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે આ દરખાસ્ત આવી એ ખર્ચ પર હવે રોક મૂકવા સુધીનો નિર્ણય લેવાયો છે। પરંતુ આ સમગ્ર વિગત શું હતી એ આપણે જાણીશું અમારા સંવાદદાતા યુવરાજ ચૌહાણ પાસે। જી યુવરાજ, શું છે સમગ્ર વિગત? જી પ્રતિપાલસિંહ, સમગ્ર વિવાદની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત 23 ફેબ્રુઆરીના દિવસે વોર્ડ નંબર 16માં આવેલા જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે મનપાના અધિકારીઓ માટે ચા પાણીના તેમજ જમવાના બિલમાં ગોલમાલ કરી હોય તેવું સામે આવ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે એક એવો આંકડો છે તે સામે આવ્યો છે, જેને લઈને ચૂંટાયેલા પદાધિકારીઓ પણ ચોંકી ગયા છે। આ કામગીરીમાં ફરજ પર રહેલા 3500થી વધુ કર્મચારીઓ માટે 4 દિવસના ભોજનનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું। આ બિલની રકમ નાની સૂની નહીં, પરંતુ 27 લાખ રૂપિયા જેટલી છે। આશ્ચર્યની વાત તો એ છે કે આવા અતિસંવેદનશીલ જે ડિમોલેશનની કામગીરી દરમિયાન મનપાના બાબુઓ અને કર્મચારીઓ કાજુ કતરી અને ખજૂર રોલ જેવી મોંઘીદાટ મીઠાઈઓ જે પીરસવામાં આવી હતી, સાથોસાથ પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મોંઘીદાટ જે થાળીઓ છે તે પણ મંગાવવામાં આવી હતી। એટલું જ નહીં, આરાધના ટી સ્ટોલ જે જાફર ચાના નામે શહેરમાં પ્રચલિત છે, તેમાં આ સ્થળ પરથી ડિમોલેશન દરમિયાન ચા મંગાવવામાં આવી હતી, જેની પાછળ અધધો 6 લાખ રૂપિયા જેટલો જે ખર્ચ છે તે ચા પાણીમાં બતાવવામાં આવ્યો છે। આ વિગતો સામે આવતા જ શહેરભરમાં અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યો છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાએ તાત્કાલિક અસરથી આ સંપૂર્ણ દરખાસ્તને સ્થગિત કરી દીધી છે અને આ મામલે કડક તપાસના જે આદેશ છે તે આપવામાં આવ્યા છે। લોકહિત અને જનતાના ટેક્સના પૈસાનો આવો વેડફાટ શા માટે કરાયો તે હવે સૌથી મોટો સવાલ છે। હાલ તો સમગ્ર મામલે મનપા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયાએ અટકાવી સત્તાવાર રીતે પ્રતિક્રિયા છે તે આપી છે। જી આભાર યુવરાજ ચૌહાણ અમારી સાથે જોડાવા બદલ। સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઈ પીપળિયાએ આપેલી પ્રતિક્રિયા પણ આપણે તમારી સમક્ષ મૂકશું। આવો સાંભળીએ શું કહે છે સ્ટેન્ડિંગ ચેરમેન। અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। અંદાજિત ખર્ચ 27 લાખનો હતો। સંપૂર્ણપણે હાલ પૂરતી તે પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગ રાખવાનું કારણ એ કે એમને જે કાજુ કતરી અને અંજીર ખજૂર રોલને એનો જે ઉલ્લેખ કર્યો છે, આવી સંવેદનશીલ વાતાવરણની વચ્ચે જે તે અધિકારીઓને આવી મીઠાઈ નહીં ખાવાની શું જરૂર પડી, તેમના ખુલાસા માંગવા માટે એ હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। ટીપી શાખાએ આરોગ્યને મોકલ્યું હતું અને આરોગ્ય દ્વારા અમને કમિશનરમાંથી આ દરખાસ્ત આવી હતી। આ ડિટેલિંગ જોયું છે, એટલા માટે જ એમનો ખુલાસા માંગવા માટે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી। ટોટલ 4 દિવસનું બિલ અને અંદાજિત 3500થી 4000 અધિકારીઓ, કર્મચારીઓ અને લેબરને બધા હતા। હાલ તો એવું કાંઈ નહીં કહી શકું, પણ તપાસને આદેશ આપ્યા છે। પુરાવા આવ્યા પછી ચોક્કસ આપને જણાવીશ। એટલા માટે જ આપણે પેન્ડિંગ રાખી છે કે અમને ખુલાસા આપે કે આવું કરવાની શું જરૂર।